પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નસવાડી પોલીસ આઈજી સેક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નવોએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જિલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા સારું ઇંગ્લિશ દારૂની હેરાફેરીના ગણનાપાત્ર કેસ શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય. ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન તથા એસબી વસાવા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી સર્કલ નાઓએ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ અસરકારક કામગીરી કરવા સૂચના માર્ગદર્શન આપી મોનિટરિંગ રાખવામાં આવેલું અને ડીએચ વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પ્રોહિબિશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ વહેલી સવારના શ્રી ડીએચ વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ તથા સ્ટાફ પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન બાતમી આધારે નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલ અંતરાસ ગામે રહેતા લાલાભાઈ બોખરિયાભાઈ ડુભિલનાઓએ પોતાના છાપરાની બાજુમાં આવેલ કોતરમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશનો દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખેલો હોય તે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ટીન બિયર નંગ 240 કિંમત ₹31,200નો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે. આરોપીનું નામ લાલભાઈ બોખરીભાઈ ડુભિલ રહે અંતરાસ તાલુકા નસવાડી જિલ્લા છોટાઉદેપુર. કબજે કરવામાં આવેલ મુદ્દામાલ બિયર 500 મિલીના કંપની સિલ્બન ટીન બિયર નંગ 240 કિંમત ₹31,200 તેમજ માઉન્સ 6000 ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ